Hello friends, in today's lecture we will discuss about column and strut in strength of material. Chapter number 6, column and strut. First of all we will discuss about column. તો કોલમ જે છે એ કેવી હશે? વર્ટિકલ હશે. ઓકે, સ્ટ્રટ કેવું હશે? તો સ્ટ્રટ હોરિઝોન્ટલ બી હોઈ શકે, વર્ટિકલ પણ હોઈ શકે અને ઇન્ક્લાઇન્ડ પણ હોઈ શકે. ઓકે, હવે આપણે લોડ કેરિંગ કેપેસિટીની વાત કરીએ તો લોડ કેરિંગ કેપેસિટી જે છે મીન્સ કે કોમ્પ્રેસિવ લોડ સસ્ટેન કરવાની કેપેસિટી છે. મોર કેપેસિટી ટુ સસ્ટેન કોમ્પ્રેસિવ લોડ. કોમ્પ્રેસિવ લોડ સસ્ટેન કરવાની કેપેસિટી કોલમમાં વધારે હશે, સ્ટ્રટમાં લેસ કેપેસિટી હશે. લેસ કેપેસિટી ટુ સસ્ટેન કોમ્પ્રેસિવ લોડ. હવે જો ક્રોસ સેક્શન એરિયાની વાત કરીએ તો ક્રોસ સેક્શન એરિયા જે છે મોર ક્રોસ સેક્શન એરિયા અને સ્ટ્રટનો કેવો હશે? લેસ ક્રોસ સેક્શનલ એરિયા. ઓકે, હવે તમને એક સિમ્પલ ભાષામાં સમજાવું તો તમે લોકોએ બીમ જે છે કોઈ બી બ્રિજ જોયેલો હોય તો આપણે કેબલ બ્રિજની વાત કરતા હોઈએ અથવા તો કોઈ બ્રિજની વાત કરીએ તો બ્રિજ જે છે એનું સ્ટ્રક્ચર આ પ્રમાણે હશે. અહીંયા નીચે સપોર્ટ આપેલા હશે જેને આપણે કહીએ છીએ કોલમ, જેને આપણે શું કહીશું? કોલમ. અને એની અંદર આ પ્રમાણે એંગલ લગાવેલી હશે, મીન્સ કે મેટલની એંગલ જે છે એ લગાવેલી હશે. ઓકે, ઘણી વખતે તમે રૂફ ટ્રસ મીન્સ કે જે રૂફ છે રૂફનો તમે ઘણી વખતે શેડ જોયો હોય તો શેડની અંદર પણ આવું સ્ટ્રક્ચર હોય છે, બરાબર છે. તો અહીં આગળ જો સ્ટ્રટ જે છે એ ઇન્ક્લાઇન્ડ પણ હોઈ શકે, બરાબર છે, હોરિઝોન્ટલ પણ હોઈ શકે અને વર્ટિકલ હોય તો વર્ટિકલ સ્ટ્રટને આપણે કહીએ છીએ કોલમ. ઓકે, તો સ્ટ્રટ જે છે એની લોડ કેરિંગ કરવાની કેપેસિટી કેવી હોય? ઓછી હોય, બરાબર છે. તો આપણે વાત કરતા હોઈએ તો સ્ટ્રટ જે છે એનો ટોટલી લોડ છે, બરાબર છે, આ બધા આ જે આખા જે સ્ટ્રટ છે એનો ટોટલ લોડ છે એ આ 3 કોલમ ઉપર આવે છે. તો આનો ક્રોસ સેક્શન એરિયા કેવો રાખવો પડે? ઓબ્વિયસલી વધારે રાખવો પડે. લોડ કેરિંગ કરવાની કેપેસિટી પણ કેવી હશે? આની ઓબ્વિયસલી કેવી હશે? વધારે હશે, બરાબર છે. તો કોલમ જે છે એનો ક્રોસ સેક્શન એરિયા પણ કેવો હશે? વધારે હશે. લોડ કેરી કરવાની કેપેસિટી હશે એ પણ કેવી હશે? વધારે હશે. ઓકે, તો અહીંયા કોલમ એન્ડ સ્ટ્રટ એની આપણે વાત કરી. સ્ટ્રટ હોરિઝોન્ટલ, વર્ટિકલ કે ઇન્ક્લાઇન્ડ પણ હોઈ શકે છે. જો સ્ટ્રટ વર્ટિકલ હોય તો એને આપણે કહીએ છીએ કોલમ. ક્લિયર છે? ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ રેડિયસ ઓફ ગાયરેશન. રેડિયસ ઓફ ગાયરેશન વિશે આપણે ઓલરેડી મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું જે ચેપ્ટર છે એની અંદર ડિસ્કસ કરી ગયા છે. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ તો રેડિયસ ઓફ ગાયરેશન કોને કહેવાય છે? તો માની લો કે આ એક એક્સિસ છે અને કોઈ ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ આ એક્સિસને અનુલક્ષીને રોટેટ થાય છે. મીન્સ કે આ એક એક્સિસ છે અને આ મારો હાથ જે છે એ ઓબ્જેક્ટ છે. તો આ ઓબ્જેક્ટમાં આ જે એક્સિસ છે એને અનુલક્ષીને આમ રોટેટ થાય છે, બરાબર છે. તો આ જે ઓબ્જેક્ટ છે એની અંદર આપણે અલગ અલગ 3 પોઈન્ટ વિચારીએ, બરાબર છે. તો આ 3 પોઈન્ટનું એક્સિસથી જે ડિસ્ટન્સ છે એ x1, x2 અને x3 છે. હવે આ પ્રમાણે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવા જઈએ તો પહેલા ઓબ્જેક્ટ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ x1 સ્ક્વેર થશે, બીજા માટે એ x2 સ્ક્વેર થશે અને ત્રીજા માટે એ x3 સ્ક્વેર થશે. અહીંયા x1 x2 અને x3
એ ત્રણે ત્રણ કેવા છે તો સેન્ટર એક્સિસથી ત્રણના ડિસ્ટન્સ અલગ છે, એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થશે? ચેન્જ થશે. ઓકે, પણ આપણે શું કરવાનું છે? આપણે રેડિયસ ઓફ ગાયરેશનની અંદર શું વિચારીએ છીએ કે આ ત્રણે ત્રણ જે પોઈન્ટ છે એ એક જ લાઇનમાં હોય તો એનું આપણે સેન્ટરથી ડિસ્ટન્સ અહીંયા લઈએ. અહીંયા આપણે સેન્ટરથી ડિસ્ટન્સ લઈએ તો સેન્ટરથી ડિસ્ટન્સ જે છે, સેન્ટર એક્સિસથી જે ડિસ્ટન્સ છે એ કે છે. તો આ ત્રણે ત્રણ ઓબ્જેક્ટ માટે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન લઈએ તો થશે I = AK², જે શું છે? ચેન્જ થતું છે નહીં. કેમ કે ડિસ્ટન્સ ચેન્જ નહીં થાય તો અહીંયા એરિયા તો ઓબ્જેક્ટનો એ જ રહેવાનો છે, એ તો ચેન્જ થવાનો નથી. અને ડિસ્ટન્સ કે જો ચેન્જ નહીં થાય, બરાબર છે, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે એ પણ ચેન્જ થશે નહીં. તો આપણે અહીંયા આગળ કેને કહીએ છીએ રેડિયસ ઓફ ગાયરેશન. શું કહીએ છીએ? રેડિયસ ઓફ ગાયરેશન. એનો આપણે યુનિટની વાત કરીએ તો અહીંયા આપણે K² ને કરતા બનાવીએ તો શું થશે? I/A. બંને સાઈડ અંડરરૂટ કરીશું તો અહીંયા અંડરરૂટ અને સ્ક્વેર છે તો જતું રહેશે, અહીંયા આવશે અંડરરૂટ I/A. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે તો એનો એકમ આપણે શું લઈએ છીએ? તો અહીંયા આપણે યુનિટ લઈએ છીએ mm⁴ અને એરિયા છે એનો એકમ શું લઈએ છીએ? mm². તો એની ઉપરથી અહીંયા અંડરરૂટ mm², તો તમને યુનિટ શું મળે છે? mm. તો રેડિયસ ઓફ ગાયરેશનનો તમને યુનિટ એક્ઝામમાં પૂછે તો તમારે લેવાનો છે ઓનલી mm. ઓકે, તો આ પ્રમાણે તમારે રેડિયસ ઓફ ગાયરેશન છે એના વિશે ડિસ્કસ કરવાની છે. હવે નેક્સ્ટ ડેફિનેશન છે સ્લેન્ડરનેસ રેશિયો. તો સ્લેન્ડરનેસ રેશિયો છે એને આપણે બે રીતે ડિરાઈવ કરીએ છીએ. સ્લેન્ડરનેસ રેશિયો જે છે એ રેશિયો છે, કોનો રેશિયો છે? તો સ્લેન્ડરનેસ રેશિયો = ઇફેક્ટિવ લેન્થ upon રેડિયસ ઓફ ગાયરેશન. મીન્સ કે લેન્થને આપણે L વડે બતાવીએ છીએ, ઇફેક્ટિવ લેન્થ છે એટલે આપણે L કહીશું અને રેડિયસ ઓફ ગાયરેશન છે એને K કહીશું, તો તમને મળશે સ્લેન્ડરનેસ રેશિયો. સ્લેન્ડરનેસ રેશિયો જે છે એને આપણે ઇન્ડિકેટ કરીએ છીએ લેમ્બડા વડે. ઓકે, જનરલી આ લેમ્બડા જે છે એની વેલ્યુ આપણે અલગ અલગ આવે છે. કેમ અલગ અલગ આવશે? કેમ કે રેડિયસ ઓફ ગાયરેશન અને ઇફેક્ટિવ લેન્થ બંનેની વેલ્યુ પણ કેવી થાય છે? જે પ્રમાણે કોલમ હશે એ પ્રમાણે, જે કોલમની લેન્થ હશે એના પ્રમાણે ઇફેક્ટિવ લેન્થ ચેન્જ થશે અને એના પ્રમાણે રેડિયસ ઓફ ગાયરેશન છે એ પણ ચેન્જ થશે. હવે કોલમના બંને સપોર્ટ હિંગ કરેલા હોય તો ઇફેક્ટિવ લેન્થ અલગ આવશે, બરાબર છે. એ જ રીતે કોલમના બંને જે સપોર્ટ છે એ ફિક્સ કરેલા હોય તો ઇફેક્ટિવ લેન્થ અલગ આવશે. તો એ પ્રમાણે સ્લેન્ડરનેસ રેશિયો જે છે એ પણ ચેન્જ થશે. ઓકે, હવે આપણે વાત કરીએ શોર્ટ કોલમ અને લોંગ કોલમની. તો અહીંયા શોર્ટ કોલમ કોને કહેવાય? તો શોર્ટ કોલમ એટલે તો આપણે અહીંયા શોર્ટ કોલમમાં અહીંયા જો કોલમ એટલે આપણે કહીએ કે ભાઈ વર્ટિકલ મેમ્બર હશે. તો હવે આપણે આની લેન્થ વિચારીએ તો આ જે છે એને આપણે ઇન શોર્ટ કહીએ છીએ લેન્થ અને આ જે છે એને કહીએ છીએ ડાયામીટર. ઓકે, તો શોર્ટ કોલમની અંદર શું હશે? તો L/D નો રેશિયો જે છે એ આપણે L/D નો રેશિયો >15 હશે, બરાબર છે. LE/D નો રેશિયો >15 હોય, બરાબર છે. >15 હોય તો એવી કોલમને આપણે કઈ કહીએ છીએ? >15 હોય તો લોંગ કોલમ આવે અને <15 હોય તો એને આપણે કહીએ છીએ શોર્ટ કોલમ. LE/D <15 હોય તો એને આપણે કહીએ છીએ શોર્ટ કોલમ. સ્લેન્ડરનેસ રેશિયો જે છે એની ઉપરથી પણ શોર્ટ કોલમ અને લોંગ કોલમ આપણે ડિસ્કસ કરી શકીએ છીએ. તો સ્લેન્ડરનેસ રેશિયો ઉપરથી આપણે લેવું હોય તો LE/K નો જે રેશિયો છે એ >15 હોય તો લોંગ કોલમ LE/K નો રેશિયો <50 હોય તો એને આપણે કહીશું શોર્ટ કોલમ. અને આપણે માઇલ્ડ સ્ટીલ માટે લેતા હોય તો LE/K મીન્સ કે લેમ્બડા કેવો હશે? શોર્ટ કોલમ માટે <80 હશે, બરાબર છે. તો આપણે અહીંયા શોર્ટ કોલમની વાત કરતા હોય
તો લેન્થ અને ડાયામીટરનો રેશિયો 15 કરતાં ઓછો હોય તો એને શોર્ટ કોલમ કહીએ છીએ. LE બાય કેનો રેશિયો આપણે લેતા હોય તો લેસ ધેન 15 હોય તો એને આપણે શોર્ટ કોલમ કહીએ છીએ. ઓકે, અને લેમ્બડા લેસ ધેન 80 હોય મીન્સ કે સ્લેન્ડરનેસ રેશિયો માઇલ્ડ સ્ટીલ માટે, આ સ્પેશિયલ કેસ છે ઓનલી માઇલ્ડ સ્ટીલ માટે. ઓકે, એ જ રીતે હવે આપણે વાત કરીએ લોંગ કોલમની. તો લોંગ કોલમમાં આનાથી ઓપોઝિટ LE બાય ડીનો રેશિયો છે ગ્રેટર ધેન 15 હોય. બરાબર છે. આપણે LE બાય કે લઈએ, બરાબર છે, મીન્સ કે સ્લેન્ડરનેસ રેશિયો જનરલી ગ્રેટર ધેન 50 હોય, ગ્રેટર ધેન ઇક્વલ ટુ. અને સ્લેન્ડરનેસ રેશિયો માઇલ્ડ સ્ટીલ માટે વાત કરતા હોય તો લેમ્બડા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 80 હોય તો એને આપણે કહીએ છીએ લોંગ કોલમ. ઓકે, તો શોર્ટ કોલમ અને લોંગ કોલમ બંને ઉપર, આ શોર્ટ કોલમ છે. હવે માની લો કે આપણે લોંગ કોલમ વિચારીએ તો લોંગ કોલમ આ પ્રમાણે હશે. ઓકે, હવે જો આની ઉપર આપણે કોમ્પ્રેસિવ લોડ આપીશું, આની ઉપર આપણે કોમ્પ્રેસિવ લોડ આપીશું બંને સાઈડથી, તો આ જે કોલમ છે, બરાબર છે, એ શું થશે? ક્રશ થશે. શું થશે? ક્રશ થશે. બરાબર. તો શોર્ટ કોલમ ઉપર આપણે જ્યારે કોમ્પ્રેસિવ લોડ આપીએ છીએ, બરાબર છે, તો એ વખતે કોલમ શું થાય છે? ક્રશ થાય છે. તો જે કોમ્પ્રેસિવ લોડે કોલમ ક્રશ થાય છે એને આપણે કહીએ છીએ ક્રશિંગ લોડ. એને આપણે શું કહીએ છીએ? ક્રશિંગ લોડ. એ જ રીતે આપણે લોંગ કોલમની જો વાત કરતા હોય તો લોંગ કોલમમાં આપણે અહીંયા કોમ્પ્રેસિવ લોડ એપ્લાય આપીશું તો એવા કેસમાં શું થાય છે? તો આ કોલમ જે છે એ ક્રશ થવાની જગ્યા ઉપર શું થાય છે? આ રીતે બેન્ડ થશે, મીન્સ કે બકલ થશે. બરાબર છે. આ કોલમ જે છે આ પ્રમાણે શું થશે? બકલ થશે. ઓકે, તો આપણે લોંગ કોલમની અંદર જ્યારે કોમ્પ્રેસિવ ફોર્સ આપીએ છીએ તો જે કોમ્પ્રેસિવ ફોર્સ છે આ કોલમ જે છે એ શું થાય છે? બકલ થાય છે ઓર બેન્ડ થાય છે. એને આપણે કહીએ છીએ બકલિંગ લોડ. એને કયો લોડ કહીએ છીએ આપણે? બકલિંગ લોડ કહીએ છીએ. ઓકે, તો આ પ્રમાણે શોર્ટ કોલમ જે છે એનું ફેલ્યુર ક્રશિંગ લોડના લીધે થશે અને લોંગ કોલમ છે એનું ફેલ્યુર કોના લીધે થશે? બકલિંગ લોડના લીધે થશે. ઓકે, હવે આપણે જોઈએ બકલિંગ લોડ જે છે એ ઓલવેઝ લેસ ધેન ક્રશિંગ લોડ હશે. મીન્સ કે ક્રશિંગ લોડની વેલ્યુ કેવી હશે? બકલિંગ લોડ કરતાં હંમેશા વધારે હશે. ઓકે, હવે આપણે જોવાનું છે કોલમની જે એન્ડ કન્ડિશન છે એ અને એની ઇફેક્ટિવ લેન્થ વિશે. બરાબર છે. તો ઇફેક્ટિવ લેન્થની વેલ્યુ જે છે એ બે એન્ડ હિંગ કરેલા હોય, બોથ ધ એન્ડ હિંગ કરેલા હોય તો એવા કેસમાં LE બરાબર આપણે શું લઈએ છીએ? L. મીન્સ કે ઇફેક્ટિવ લેન્થ છે એ ઓરિજિનલ લેન્થ જેટલી જ થશે. બરાબર છે. સેકન્ડ કેસ છે બોથ ધ એન્ડ ફિક્સ. જો બંને એન્ડ ફિક્સ હોય, બોથ ધ એન્ડ ફિક્સ હોય તો એવા કેસમાં આપણે LE બરાબર શું લઈએ છીએ? L/2. ઓકે, થર્ડ કેસ આપણે જોઈએ, એક એન્ડ ફિક્સ હોય અને બીજો હિંગ કરેલો હોય તો એવા કેસમાં LE બરાબર શું થશે? L/√2. ક્યારે? વન એન્ડ ફિક્સ એન્ડ અધર ઇઝ હિંગ. ઓકે, એક એન્ડ ફિક્સ કરેલો હોય અને બીજો હિંગ કરેલો હોય તો એવા કેસમાં LE બરાબર શું થશે? L/√2 થશે. ઓકે, અને એક એન્ડ ફિક્સ હોય અને બીજો ફ્રી હોય, વન એન્ડ ફિક્સ એન્ડ અધર ફ્રી, મીન્સ કે એક એન્ડ ફિક્સ કરેલો હોય અને બીજો ફ્રી હોય તો એવા કેસમાં શું થશે? LE બરાબર 2L થશે. ઓકે, તો આ કન્ડિશન જે છે એ તમારે લખવાની છે અને મને સેન્ડ કરવાની છે. આ થઈ ગયો તમારો ક્વેશ્ચન નંબર 1. ઓકે, 4 કન્ડિશનો જે છે એ પીડીએફમાં લખવાની છે અને મને સેન્ડ કરવાની છે. સેકન્ડ ક્વેશ્ચન જે તમારે MCQમાં લખવાનો છે એ છે સ્લેન્ડરનેસ રેશિયો, અને થર્ડ ક્વેશ્ચન જે તમારે લખવાનો છે એ છે રેડિયસ ઓફ ગાયરેશન. તો આ 3 ક્વેશ્ચન તમારે લખી અને મને સેન્ડ કરવાના છે મેલ ID ઉપર. ઓકે, હવે આપણે જોવાનું છે યુલર્સની ફોર્મ્યુલા અને ક્રિપિંગ લોડની ફોર્મ્યુલા. ઓકે, તો યુલર્સની જે ફોર્મ્યુલા છે ક્રિપિંગ લોડની એ આપણે જોઈએ ફોર્મ્યુલા. તો યુલર્સની ફોર્મ્યુલા છે યુલર્સ ફોર્મ્યુલા ફોર
ક્રિપિંગ લોડ. અહીંયા યુલર્સની ફોર્મ્યુલા છે અને લોડ માટે છે એટલે આપણે લખીશું PE ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર EI અપોન LE સ્ક્વેર. ઓકે, જ્યાં આપણે વાત કરીએ તો અહીંયા E જે છે એ છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, I જે છે એ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને LE ની આપણે વાત કરીએ તો LE છે ઇફેક્ટિવ લેન્થ. શું છે? ઇફેક્ટિવ લેન્થ. ઓકે, તો હવે આપણે આ યુલર્સની ફોર્મ્યુલા તો અહીંયા લખીએ છીએ, પણ આ યુલર્સની ફોર્મ્યુલા જે છે એના માટે આપણે અમુક જે એજપ્શન કરેલા છે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો આની અંદર આપણે આ ફોર્મ્યુલા છે એ કઈ જગ્યાએ યુઝ કરી શકાય એના માટે અમુક આપણે એજપ્શન કરેલા છે. તો કયા કયા એજપ્શન છે એના વિશે ડિસ્કસ કરીએ. તો પહેલું જે એજપ્શન છે એની અંદર આપણે એવું વિચારીએ છીએ કે અહીંયા જે બીમ આપણે લઈએ છીએ, જે કોલમ આપણે લઈએ છીએ, એ કોલમ કેવો હોવો જોઈએ? ઇલાસ્ટિક હોવો જોઈએ. સેકન્ડ, હોમોજીનિયસ હોવો જોઈએ. અને થર્ડ વન, આઇસોટ્રોપિક હોવો જોઈએ. ઓકે, આ ત્રણના જે મિનિંગ છે એ હું તમને સમજાવું. તો ફર્સ્ટ વન છે ઇલાસ્ટિક. એ તો તમને ઓલરેડી ખબર જ છે કે ભાઈ ઇલાસ્ટિકની અંદર શું આવે. તો આપણે કોઈ બી કોલમ ઉપર જ્યારે ફોર્સ એપ્લાય કરીએ છીએ, બરાબર છે, તો એ ફોર્સના લીધે એ ડિફ્લેક્ટ થશે, અને જ્યારે ફોર્સ રિમૂવ કરીશું તે પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવે, તો એને આપણે કહીએ છીએ ઇલાસ્ટિક. સેકન્ડ વન છે હોમોજીનિયસ. હોમોજીનિયસ એટલે શું? તો આપણે જે કમ્પોઝિશન છે, ધારો કે આપણે કમ્પોઝિશનની વાત કરીએ, બીમનું કોઈ બી કમ્પોઝિશન છે, બરાબર છે, બીમની અંદર કમ્પોઝિશન છે થ્રુ આઉટ એક સરખું હોય, તો એને આપણે કહીએ છીએ હોમોજીનિયસ. ઓકે, એના પછી થર્ડ વન છે આઇસોટ્રોપિક. તો આપણે જે બી લોડ કોલમ ઉપર એપ્લાય કરીએ છીએ એ એક્સ, વાય અને ઝેડ એ ત્રણે ત્રણ ડાયરેક્શનમાં એક સરખો વહેંચાતો હોય, તો એને આપણે કહીએ છીએ આઇસોટ્રોપિક. હા, ફોર્થ એજપ્શન એવું છે, ઓકે, કે આપણું જે કોલમ જે છે એ જનરલી આપણે આ જે લોડ છે ક્રિપિંગ લોડ, એ આપણે યુલર્સનો ક્રિપિંગ લોડ છે એ લોંગ કોલમ માટે વધારે સુટેબલ છે, બરાબર છે, એટલે આપણે આને લોંગ કોલમ માટે લઈએ છીએ. શોર્ટ કોલમ માટે તમને સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ છે મળતું નથી. ફિફ્થ વન છે કે અહીંયા કોલમ જે છે એ કોલમનું ફેલ્યુર જે છે એ બકલિંગના લીધે જ થવું જોઈએ. બકલિંગના લીધે ક્યારે થાય? તો જ્યારે કોલમ લોંગ હોય, આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે કોલમ જ્યારે લોંગ હોય ત્યારે આનું ફેલ્યુર છે એ શાના લીધે થાય છે? બકલિંગના લીધે થાય છે. તો બકલિંગ લોડના લીધે ફેલ્યુર થવું જોઈએ. તો આ એની ફિફ્થ લિમિટેશન છે, બરાબર છે. એના પછી હુકનો નિયમ છે, એનું પાલન થતું હોવું જોઈએ. હુકનો નિયમ શું છે? તો સિગ્મા ચલે છે એપ્સાઇલોન, મીન્સ કે સ્ટ્રેસ અને સ્ટ્રેન બંને એકબીજાને કેવો હોવો જોઈએ? સમપ્રમાણમાં હોવો જોઈએ. એના પછી નેક્સ્ટ છે કે ભાઈ કોલમનો જે ક્રોસ સેક્શન છે એ થ્રુ આઉટ કેવો હોવો જોઈએ? એક સરખો હોવો જોઈએ. ક્રોસ સેક્શન મીન્સ કે આપણે આ કોલમ વિચારતા હોઈએ તો એ આ પ્રમાણે થ્રુ આઉટ યુનિફોર્મ હોવો જોઈએ, બરાબર છે. આ પ્રમાણે હોય તો ચાલે નહીં. જો આ પ્રમાણે હોય, કોલમ આ પ્રમાણે હશે તો પણ આપણે એને યુલર્સની જે ફોર્મ્યુલા છે લાગુ કરી શકીએ નહીં. થ્રુ આઉટ એનું જે ક્રોસ સેક્શન છે એ કેવો હોવો જોઈએ? એક સરખો હોવો જોઈએ. એના પછી નેક્સ્ટ એજપ્શન છે ધ કોલમ ઇઝ સ્ટ્રેટ બિફોર એપ્લિકેશન ઓફ લોડ. આપણે લોડ એપ્લાય કરીએ એના પહેલાં કોલમ કેવી રહેવી જોઈએ? સ્ટ્રેટ રહેવી જોઈએ. અને છેલ્લું એજપ્શન છે ધ શોર્ટનિંગ ઓફ કોલમ ડ્યુ ટુ એક્સિયલ કોમ્પ્રેસિવ લોડ ઇઝ નિગ્લેક્ટેબલ. હવે આપણે આ કોલમ ઉપર અહીંયા કોમ્પ્રેસિવ લોડ લગાવીએ છીએ તો કોલમ જે છે શોર્ટ થાય છે, પણ એની અસર આપણે કેવી કરવાની છે? નિગ્લેક્ટ કરવાની છે. ઓકે, તો મેઇન જે કોલમ જે છે એનું શું થશે? અહીંયા કોમ્પ્રેસિવ લોડ એપ્લાય કરીશું તો બકલિંગ થશે. તો આટલા આપણે એજપ્શન લગાવી અને યુલર્સની ફોર્મ્યુલા છે એ પ્રૂવ કરવાની છે. હવે આના જે એક્ઝામ્પલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમને કોઈ પણ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને પૂછી શકો છો. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ મિત્રો. થેન્ક યુ.